એટલે આપણે ત્યાં બ્રહ્મ સંવત સમયે ઠાકોરજીએ મહાપ્રભુજીને વચન આપ્યું હતું ને, હે શ્રી વલ્લભ, આપને વચન આપું છું, ગમે તેવો દોષિત જીવ હશે પણ શરણે આવશે તો એના દોષો સામે હું નહીં જોઉં. પ્રભુના સંકલ્પ છે. આંખો બંધ કરીને એક ભાવ એ બતાવ્યો કે પ્રભુ વિચાર કરે છે કે આને મારે ગતિ કઈ આપવી. જો પૂતના વિષ લગાવીને દૂધ પાય છે તોય ભગવાન એને માની ગતિ આપે છે. જો તમે તો રોજ દૂધ ગરમ કરી અને એમાં બદામ, પિસ્તા, કેસર ભેળવી અને ચાંદીની કટોરીમાં પ્રભુને ધરો છો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. વિચાર તો કરો. જે વિષ લગાવીને પાય છે એને પણ માની ધાતૃ ચિતાન તતોન્યમ કંબા દયાનું શરણમ પ્રજેમાં માની ગતિ ભગવાન આપી રહ્યા છે. તો જે ભાવથી પ્રેમથી ભોગ ધરે ઠાકોરજી એને શું નહીં આપે. તમારી આંખે નાની કટોરી છે, થોડું દૂધ છે, તમારું ધરેલું ઠાકોરજી દ્રષ્ટિએ નાનું નથી હોતું. તમારો જે ધરવાનો ભાવ છે ને એ ઘણો મોટો છે, પ્રભુની દ્રષ્ટિએ ઘણું મોટું છે. એટલે ભાવ બતાવ્યો. જો પૂતના મારવા માટે ખોળામાં ઠાકોરજીને લે છે તોય ભગવાન માની ગતિ આપે છે. તો તમે શણગાર ધરવા માટે ગોદમાં લાલનને લો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. ઉભાવે પણ જે પ્રભુને માં જેવી ક્રિયા કરે છે તો ભગવાન માની ગતિ આપે છે. જો તમે તો પ્રશ્ન એવો પૂછો છો અમારું સેવામાં મન ન હોય, મન ન લાગતું હોય, ભાવ ના આવતો અને સેવા કરીએ તો સેવાનું ફળ મળે? જરૂર મળે. કેમ ન મળે? જો પૂતનાની ભીતર કુભાવ હતો, અભાવ નતો, કુભાવ મારવાનો ભાવ હતો, હીન ભાવ હતો, પણ ક્રિયા ઉત્તમ હતી, માં જેવી હતી. એટલે ભગવાને મન ક્યાં હતું ને કેવું હતું એ ન જોયું, પણ એના શરીરની ક્રિયાને માં જેવી જોઈ એને માની ગતિ આપી. એમ તમારું મન કદાચ સેવામાં ભલે ન હોય પણ તમારો જે ક્રમ છે ને સેવાનો એ મહાપ્રભુજીનો બતાવેલો છે. અને મહાપ્રભુજીએ ક્રમ તેનો બતાવ્યો છે, સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આપણી રીત એ વ્રજ ભક્તોની રીત છે. એટલે અભાવે પણ સેવા કરશો તોય ઠાકોરજી વ્રજ ભક્તો જેવું ફળ તમને આપશે. કારણ કે તમારી ક્રિયા યશોદાજી જેવી છે, વ્રજ ભક્ત જેવી છે. અને કર્મના સિદ્ધાંતમાં તમે જુઓ ને, મનના વિચારનું ફળ નથી, ક્રિયાનું ફળ. કલિયુગમાં તમે જુઓ, કર્મના સિદ્ધાંતમાં જુઓ, તમારા મનમાં કયા વિચાર આવે છે એનું કોઈ ફળ બતાવ્યું છે ના. પણ તમારા હાથે જે ક્રિયા થઈ એ પછી બંધન થઈ. કર્મ બંધન છે, વિચાર બંધન નથી કદાચ. કારણ કે મનના વિચારો તો ક્યારેક કેવા આવે કોણ જાણે. જો આ તો ઠાકોરજીની બહુ મોટી કૃપા આપણા પર છે. કઈ કે ઠાકોરજી આપણને એવા આશીર્વાદ નથી આપ્યા કે તું જે વિચારીશ એ પૂરું થશે. જો આવા આશીર્વાદ મળી જાય ને કે તું ધારે તને મળશે, તું વિચારે પૂરું થાય, તો આનાથી મોટો શ્રાપ બીજો કોઈ નથી. કારણ કે જો ભગવાન આવા આશીર્વાદ આપી દે ને તો પછી માણસને કોઈ દુશ્મનની જરૂર જ ન પડે. એના જ વિચારો એના પતનના કારણ બનાવી જાય, એનું સર્વનાશ કરી નાખે એના જ વિચાર. તમે એક ક્ષણ માટે વિચાર કરી જુઓ, આખા દિવસમાં જે વિચાર કર્યા જો બધા પૂરા થયા હોત તો મારું જીવન કેવું થઈ જાય. ભગવાન જે આપણા હિતમાં છે એ જ પૂરું કરે છે, અને જે આપણા હિતમાં નથી હોતું એ પૂરું નથી થવા દેતું. તમે ગમે તેટલી કોશિશ કરીને જાઓ પણ તમારા કલ્યાણનું નહીં હોય એ તમારા સુધી ભગવાન નહીં પહોંચવા દે. એટલે પ્રભુને ફરિયાદ કરી કે મેં ધાર્યું એ પૂરું ન થયું, એમાં પણ ઠાકોરજીના કૃપા અને આશીર્વાદ જ છે. જો પ્રભુ આવા આશીર્વાદ આપી દે તો થાય શું આપણું? ઘણી વસ્તુ પ્રભુએ પોતાના હાથમાં રાખી છે ને સારું. ઠાકોરજી આપણને, જો ઠાકોરજી કેવો ઢાંકી નાખે, કોઈ એકબીજાના મનની જાણી નથી જતું. વિચાર કરો, જાણી જાય તો પછી કોઈને કોઈના સંબંધ રહે? આ મનના તો વિચારો એવા છે, ક્યારે કોના માટે શું વિચારે કાંઈ નક્કી નથી. એટલે કર્મના સિદ્ધાંતોમાં મનના વિચારોના બંધન નથી, કર્મના બંધન છે. એટલે કદાચ ક્યારેક ખોટો વિચાર આવ્યો પણ તમે એનો કર્મ નથી કર્યું, ક્રિયા ન કરી તો તમને એનું બંધન નથી લાગે. પણ એનાથી ઊંધું છે કલિયુગમાં. ખરાબ વિચારોનું ફળ નથી, પણ તમે હજી સારું કર્યું નથી
પણ જો સારું વિચાર્યું છે તો એનું ફળ છે. અને એનું પ્રમાણ શું? માનતા. લોકો માનતા માને ને, હે ગિરિરાજ બાબા, આ જો કાર્ય થઈ જાય તો આપનો 56 ભોગ કરીશ, આપનો કુંવારો કરીશ. કુંવારો કર્યો નથી, 56 ભોગ કર્યો નથી, ખાલી વિચાર્યો છે. પણ વિચાર્યો છે તો એ ગિરિરાજ બાબા આપણી બધી મનોકામનાઓ પૂરી કરી દે. તો કલિયુગમાં પુણ્ય વિચારોનું ફળ છે, દુર્વિચારોનું ફળ નથી. તો આ કર્મ પ્રમાણે ગતિ. પૂતના જ્યારે આવે છે અને પૂતના પ્રવેશે છે ને ભગવાન દ્રષ્ટિ નથી આપતા, એનું ઘણા કારણોની ચર્ચા કરવામાં આવી કે પ્રભુએ નજર ન આપી. અને એક વાત એ પણ ચોક્કસ છે, પ્રભુ દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં હજારો લોકો દર્શન કરી જાય, પણ શ્રીનાથજી બધા સામે જુએ એ નક્કી ના. એની દ્રષ્ટિ કોના પર પડી? જો આપણે પ્રભુના દર્શન કરતા હોઈએ, પણ પ્રભુએ આપણી સામે જોયું ક્યારે ખબર પડે? કે દર્શન કરતા કરતા રોમ રોમમાં રોમાંચ થઈ જાય, નેત્રો અશ્રુઓથી જળજળી જાય અને એમ થાય કે જાણે પ્રભુએ કૃપા દ્રષ્ટિ મારા પર કરી, અને ભાવુક થઈ જઈએ ત્યારે માનવું કે ઠાકોરજીની દ્રષ્ટિ મારા પર પડે. બાકી પ્રભુ દર્શન બધાને આપે. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો એ મળી ગયો. યશોદોત્સંગ લાલિત એવા પ્રભુ પૂતનાની ગોદમાં આવી ગયા. અને કુભાવ અભાવે પણ શરણાગત થઈએ ને તો પ્રભુ કૃપા જ કરે. પ્રભુ તો કૃપાળુ જ છે. ભગવાન ક્યારે પણ જીવની અધોગતિ થવા દેતા નથી. એ જાણીને શરણે આવ્યો હોય કે અજાણતામાં, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે, અભાવે પણ શરણમાં જાઓ, ઉભાવે પણ શરણમાં જાઓ. જે દિવસે બિલકુલ મન ભગવાનમાં ન હોય તોય ભગવાન સામે જઈને ઊભા રહો, એની દ્રષ્ટિ પડશે ને તો હૃદયમાં ભાવ જાગી જશે. ગોદમાં લીધા, ચારે બાજુ જોવા લાગી, પૂતના કોઈ જોઈ તો નથી રહ્યું, અને એકાંત દેખાયું અને સ્તનપાન કરાવવા લાગી પૂતના પ્રભુને, અને પ્રભુ પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા. ભયપાન કરતા કરતા પ્રાણોના કર્ષણ કરતા પ્રભુ, અને હવે તો પૂતના વિકરાળ રૂપ ધારણ કરી લીધું. સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, છોડ કરીને વિકરાળ રૂપ ધારણ કરી પૂતના પડી, 6 કોસ લાંબી થઈને પડી. બધા વૃક્ષો તૂટીને એના ઉપર પડવા લાગ્યા. જોરથી અવાજ થયો, બધા જ દોડીને આવ્યા તો વિકરાળ પૂતના પડી છે. પ્રભુ ગોદ ખેલી રહ્યા છે. લીધા યશોદાજી એ ગોદમાં, માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. અગ્નિ સંસ્કાર કર્યા, ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે, અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. અવિદ્યા પૂતનાનો નાશ થયો, પણ ગંધ માત્ર અવિદ્યા રહી ગઈ. અવિદ્યા કોને કહેવાય? હું અને મારું. ભક્તિ માટે આટલી અવિદ્યા તો જોઈએ કે હું ભગવાનનો દાસ અને આ પ્રભુ મારા છે, એટલું મમત્વ. આટલી હમતા મમતા વગર ભક્તિ ન થઈ શકે. એટલે આટલી અવિદ્યા રહી ગઈ. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરવાનો પ્રયાસ બ્રજ ભક્તો કરી રહ્યા છે. પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે. અને એટલા માટે આપણે ત્યાં નામની ખૂબ મહિમા કહેવાય છે. મહાપ્રભુજી પણ એટલે 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે વિદ્યે મે મતિ. હે વૈષ્ણવો, સતત ભગવત નામનો જાપ કરો.